કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ બુકબર્ડ. આપણે આજે કાલે અધ્યાપનના કૌશલ્યોના બે કૌશલ્યો વિશે માહિતી મેળવી હતી. ઓડિયો વિડિયો કન્ફર્મ છે? હા, કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થી મિત્રો કાલના સેશનમાં જોડાયા હતા તે વિદ્યાર્થી મિત્રો તેમજ નવા વિદ્યાર્થી મિત્રો આ લિંકને શેર કરો. ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે બુકબર્ડ દરરોજે દરરોજ એક ચાણક્ય સિરીઝના લેક્ચરો લઈને આવી રહ્યું છે. અત્યારે આપણે મેન્સની તૈયારીનો મેઇન એક અધ્યાપન કૌશલ્યના વિષય વિશે વાત કરવાની છે, જેમાં બાર વિનાનું ભણતર લઈ જવાનું છે ભાઈ. એ સિરીઝમાં ટેટ ટાટ સ્પેશિયલ આપણે અધ્યાપન કૌશલ્યના બે કૌશલ્ય વિશે વાત કરી હતી ગઈકાલે, જેમાં વિષયાભિમુખ અને પ્રશ્ન પ્રવાહિતા વિશે વાત કરી હતી, એની સમજણ મેળવી હતી. હવે આપણે બીજા બે કૌશલ્યો વિશે આજે શીખીશું, જેમાં કાપા કૌશલ્ય, કૃષ્ણ ફલક કૌશલ્ય. કાળા પાટિયા ઉપર શિક્ષક લખે છે તેનું પ્રતિબિંબ દેખાય છે. વિદ્યાર્થીઓ કાળા પાટિયા ઉપર જોઈને ઘણી બધી વસ્તુઓ શીખતા હોય છે. ત્યારે એ પદ્ધતિ કેવી રીતે શિક્ષકે પોતાની અંદર એવા ગુણ વિકસાવવા કે જેથી આપણું કાળું પાટિયું એટલે કે ભાઈ બ્લેકબોર્ડ બહુ સુદૃઢ વ્યવસ્થિત લાગે, બાળકોને એ જોવું ગમે, એમાંથી તમને તરત સમજણ પડે તેવી રીતેનું કાપા કાર્યમાં કેવા કેવા લક્ષણો તમારે શીખવા જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. જેના લીધે તમે પરીક્ષામાં મેન્સ પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચનમાં અધ્યાપન કૌશલ્યમાં આ ચારમાંથી કોઈ પણ 8 માર્કનો ક્વેશ્ચન હતો, જેના લીધે તમે એના સોપાનો ને બધું વ્યવસ્થિત લખો તો કોઈ પણ 2 કૌશલ્ય તમારે ઊંડાણપૂર્વક લખવા જરૂરી છે. એમાંથી આપણે આજે કુલ 5 કૌશલ્ય લેવાના છે, પરંતુ એમાંથી આજે બીજા 2 કૌશલ્ય પર આગળ વધીએ. તો જે વિદ્યાર્થી મિત્રોએ વિષયાભિમુખ અને પ્રશ્ન પ્રવાહિતાના કૌશલ્યનો લેક્ચર નથી જોયો તો ભાગ 1 જોવાનું ચૂકતા નહીં. પહેલા એ જોઈ લેજો, પછી ભાગ 2 માં આવી જજો, કારણ કે તેમાં પહેલા કુલ 22 કૌશલ્યો વિશે વાત કરેલી છે. એ કૌશલ્યોના નામ થોડા તમને ખ્યાલ હોય એ અતિ આવશ્યક છે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો ડીવાયએસઓની એક લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર્સ અને મોક ટેસ્ટ સિરીઝ લાવી રહ્યા છે બુકબર્ડ, જેનું નામ છે ધ સિક્રેટરીએટ, જેમાં તમને સુપર સેશન ફોર ડીવાયએસઓ એક્સક્લુઝિવલી ઇન બુકબર્ડ એપમાં તમને જોવા મળશે. તેમાં ભાગ લેવા માટે તમારે ફ્રીમાં રજીસ્ટ્રેશન માટે ટેલિગ્રામમાં આપેલ ગૂગલ ફોર્મની લિંક પર પોતાની માહિતી મોકલી આપવાની, જેના લીધે તમારો નંબર અમારા પાસે આવી જાય ત્યારે તમને અમે ડીવાયએસઓના જે મોક સેશન છે, યુટ્યુબ પર લેક્ચરો જે આવશે, તમામની માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. રેવન્યુ તલાટી માટે કિંગ ઓફ મોક ટેસ્ટ બુકબર્ડ ઘણા વર્ષોથી તમારે મોક ટેસ્ટનું એક માધ્યમ બની રહ્યું છે કે તમારી તૈયારી કેટલી મજબૂત છે તે મોક ટેસ્ટ દ્વારા તમે તમારું સ્વયં મૂલ્યાંકન કરી શકો છો. અને બુકબર્ડના મોક ટેસ્ટ બહુ બધા પ્રચલિત છે. તમે તેમની નામના અને કામના બંને જોયેલું જ છે કે તે તમારા ભવિષ્યની આવનારી પરીક્ષાઓમાં કેટલી કામમાં આવે છે તે તમે સૌ જાણો છો. માટે સ્ટે ટ્યુન વિથ અસ ઓન ઓલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હવે આપણે આપણા મૂળ કાપા કૌશલ્ય ઉપર આગળ વધીએ તો કાપા કૌશલ્ય એટલે શું? તો
કાળા પાટિયા ઉપર હવે તો ભાઈ આપણે જોઈએ જે પાછળ જ સ્માર્ટ બોર્ડ છે, પરંતુ ઘણી બધી સરકારી સ્કૂલોમાં, ખાનગી સ્કૂલોમાં હજી પણ કાળા પાટિયા અથવા તો ગ્રીન પાટિયા રહેલા હોય છે. હવે સ્માર્ટ બોર્ડ આવ્યું છે, પરંતુ તેના અંદર પણ તમારું લખાણ કેવું હોવું જોઈએ તે પણ આ કાળા પાટિયાના કૌશલ્ય વિકસાવવું જરૂરી છે. એના અનુસંધાનમાં તમે જોઈ શકો છો કે ભાઈ કાળા પાટિયા કૌશલ્ય વિકસાવવાથી તમારા શિક્ષક તરીકેના છાપ કેવી ઊભી થાય છે, તમે બાળક ઉપર કેવી રીતે પ્રભાવ પાડી શકો છો, તે કાળા પાટિયાના કૌશલ્ય ઉપર આધારિત છે. શું મહત્વ રહેલું છે? ઘણા બધા મહત્વ છે કાપા કૌશલ્યના, કે જેમાં કાળા પાટિયાને શું કહેવાય છે? કૃષ્ણ ફલક, ચોકબોર્ડ પણ કહે છે. શિક્ષકની વાણીને સમર્થન આપે છે. ભાઈ હું બોલતો હોય કોઈ વસ્તુ અને અહીંયા જ્યારે લાઈન કરું છું તો એ મારી વાણીને, મારા વક્તવ્યને શું કરે છે? સમર્થન કરે છે. જે તે વિષય વસ્તુની સરળતાથી લેખિત સ્પષ્ટતા કરી શકાય છે. કોઈ વસ્તુ હું બોલું તો તમને તરત ને તરત યાદ ન રહે એવું બને, પરંતુ તમે એને સરળતાથી લેખિત સ્વરૂપમાં જુઓ તો સરળતાથી તમને આવડી જાય. આકૃતિઓ, આલેખો, નકશા, રેખાચિત્રો વગેરે દર્શાવી વિષય વસ્તુની વિશદ સમજ કેળવી શકાય છે. એ સાથે જોઈએ તો કે વિષય વસ્તુના મહત્વના મુદ્દા પર સમગ્ર વર્ગનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. હું જ્યારે કોઈ બોર્ડ પર લખતો હોય તો બધા વિદ્યાર્થીઓ ત્યાં જ જોતા હોય. એવી રીતે કાળું પાટિયું એક આકર્ષણનું કેન્દ્ર હોય છે. વિદ્યાર્થીઓ શિક્ષક કાળા પાટિયા પર જે લખે છે તેના ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. ઘણી બધી વખત ચર્ચા દરમિયાન કેટલાક વિષય વસ્તુની તુલના કરી શકાય છે. તમે જોતા હોય તો બે ભાગ કરીને તમને બે વસ્તુનો તફાવત બતાવતા હોય છે શિક્ષકો. જેમ કે ભાઈ ખાતરના બે પ્રકારો હોય, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, તો એ બંને એક બાજુમાં લખી દે અને વચ્ચે ભાગ પાડીને સરળતાથી એનો તફાવત સમજાવતા હોય છે. ત્યારે કાળા પાટિયા ઉપર એ રીતે જ્યારે બે ભાગ કરીને કોઈ વસ્તુ સમજાવવામાં આવે ત્યારે વિષય વસ્તુ સંપૂર્ણપણે બાળકના મગજમાં ઉતરી જાય છે. બંને ટોપિકના જે તફાવતો છે એ ડાયરેક્ટ બાળકના મગજમાં ઉતરી જાય છે. સમગ્ર પાઠનો વિકાસ કેવી રીતે થાય છે તે જાણી શકાય છે. અધ્યાપનનો મુદ્દાસર અને ક્રમિક બને છે. જે શીખવવાની પ્રક્રિયા છે એ કેવી બને છે? મુદ્દાસર અને ક્રમિક બને છે. કયા મુદ્દા શીખવી દીધા તે શિક્ષકની નજર સામે રહે છે. એટલે કે આપણે કોઈ એક લિસ્ટ બનાવતા જઈએ એક સાઈડમાં, તો ભાઈ આ મુદ્દા શિક્ષકે શીખવી દીધા, હવે કયા બાકી છે, આવનારા પાઠ્યક્રમમાં કયા મુદ્દાઓ છે, કોઈ ટોપિક પતી ગયો એના પછીનો કયો ટોપિક છે, તેના વિશે પણ આપણે કાળા પાટિયા ઉપર લખાણ લખેલું હોય તો ખ્યાલ આવતો રહેતો હોય છે. શ્રાવ્ય અસર કરતા દ્રશ્ય અસર વધુ ચિરંજીવી હોય છે. આપણે જાણીએ જ છીએ, બરોબર ને? આપણે કોઈ વસ્તુ નરી આંખે જોઈએ છે તેને સંપૂર્ણપણે આપણે શું કરી શકીએ છીએ? યાદ રાખી શકીએ છીએ. બહુ સરળતાથી આપણને કોઈ ઇન્સિડન્ટ જોયો હોય તો આપણને એ જલ્દીથી ભૂલાતો નથી, પરંતુ સાંભળેલું ઘણી વખતે આપણે જલ્દીથી ભૂલી જતા હોઈએ છીએ. એટલે અહીંયા લખ્યું છે કે શ્રાવ્ય અસર કરતા દ્રશ્ય અસર વધુ ચિરંજીવી હોય છે. લાંબો સમય સુધી આપણને કોઈ વસ્તુ જોયેલી હોય તો યાદ રહેતી હોય છે. આ જ રીતે જોતા શિક્ષકનું કથન સાંભળે તેના કરતા શિક્ષકે કાપા પર લખેલા વિષય વસ્તુ કાપા વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. કથન ચર્ચા કરતા કાપા કૌશલ્ય તમને વધુ સારું આવડતું હોય એ અતિ આવશ્યક છે. શું થાય એનાથી લાભ શું થાય? જોડે જોડે જે મહત્વમાં તો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સક્રિયતા વધારી શકાય, વિવિધ રીતે વિષય વસ્તુ પીરસી શકાય, અધ્યાપનના મુદ્દાસર અને ક્રમિક બને છે. આ તો વાત થઈ ગઈ હતી આપણે. કાર્યની ચોકસાઈ, સ્પષ્ટતા અને વૈવિધ્ય જાણી શકાય છે. એટલે કે
તમારું કાપા કૌશલ્ય જેટલું સારું હોય, કોઈ ટોપિક વાઇઝ તમે દરેક વસ્તુ લખી હોય, તેના દ્વારા કાર્યની ચોકસાઈ, તમારું કેટલું ચોકસાઈપૂર્વક તમે સમજાવી શક્યા છો, તે કાળા પાટિયા ઉપરથી તમે જોઈ શકો છો. કેટલી સ્પષ્ટ રીતે, એટલે કે કેટલા સરળતાથી કોઈ બી ઉદાહરણ આપ્યું હોય તમે અને તેના પર નોંધ કરી હોય, તો તમે ખ્યાલ આવી શકે બાળકને તરત જ કે હા, આ વસ્તુ જે છે એ એકદમ સરળ સ્વરૂપે શિક્ષકે શીખવી છે. અને ખાસ બરોબર ને, ઓછું શકે છે, એટલે કે જે બાળકને થોડું ઓછું સંભળાય છે, અથવા તો શિક્ષકનો અવાજ ક્યારેક એવું બને કે પહોંચી ન શકતો હોય, માંદો પડ્યો હોય, પરંતુ તેનું કાપા કૌશલ્ય અતિ ઉત્કૃષ્ટ લેવલનું હોય, તો બાળક જે છે, વિદ્યાર્થી જે છે, એ કાપા કૌશલ્ય પરથી શિક્ષક શું કહેવા માંગે છે તે પણ જાણી લેતો હોય છે. ચલો, કેવી રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય, બરાબર ને? કૌશલ્યના ઘટકો શું છે? તો કાપા કૌશલ્યના ઘટકો 3 બાબતો પર આધારિત રાખે છે. કેટલી બાબતો? 3 બાબતો પર. એક, હસ્તાક્ષરોની સુવાચ્યતા, કાપા કાર્યની સ્વચ્છતા અને કાપા કાર્યની યથાર્થતા. એટલે કે સૌથી પહેલા જોઈએ તો કે હસ્તાક્ષરોની સુવાચ્યતા, એટલે કે ભાઈ છેલ્લી બેન્ચીસે બેઠેલો વિદ્યાર્થી અને પહેલી બેન્ચીસે બેઠેલો વિદ્યાર્થી પરફેક્ટ વાંચી શકતો હોવો જોઈએ. એટલા અક્ષરો નાના મોટા એવી રીતે નહીં, પરંતુ એક જ માપના, અને દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત પોતાની બેન્ચીસ ઉપરથી વ્યવસ્થિત વાંચી શકે, સારી રીતે લખેલું હોય, કોઈ વસ્તુમાં મિક્સ ના થઈ જતું હોય. ઘણી વખત એવું થતું હોય, હણ અને ગ જ્યારે લખવામાં શિક્ષકને તકલીફ પડતી હોય તો બાળકને સમજવામાં પણ તકલીફ પડે છે. 9 અને જી, જ્યારે આવા વર્ડ્સ છે બંનેમાં લખતા થોડો તફાવત હોય છે, પરંતુ આવી સમસ્યા ન સર્જાય એવું શિક્ષકે પોતે ધ્યાન રાખવું પડતું હોય છે. કાપા કાર્યની સ્વચ્છતા, એટલે કે તમે કાળા પાટિયા ઉપર જે શિક્ષક લખે છે એ કેટલું સુવ્યવસ્થિત રીતે લખેલું છે તે જોવાનું છે. કે ભાઈ કોઈ વસ્તુ છે તો દાખલો અહીંયા વચ્ચેથી ચાલુ નથી કર્યો, એને અહીંથી ચાલુ કર્યો હોય તો એક ભાગ આખો લે, પછી બીજા ભાગમાં ભણાવે. એવી રીતે વ્યવસ્થિત કાર્ય કરેલું હોય તેવી રીતે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતીના કોઈ પોઈન્ટ હોય તો એને ક્રમ બાય ક્રમ લખેલા હોય, સમાનાર્થી વિરુદ્ધાર્થી લખેલા હોય તો એ ક્રમ બાય ક્રમ લખેલા હોય, એવું આપણે ઈચ્છીએ છીએ, જેના લીધે બાળક વ્યવસ્થિત જોઈ શકે. એટલે કે કાળા પાટિયાની સ્વચ્છતા એ ચેકચાક ના હોવી જોઈએ. આડેધડ અહીંયા ભૂલ પડી તો અહીંયા ચેકચાક નહીં કરી દેવાની, જેના લીધે બાળકને જોવાનું ન ગમે. તમારું કાળું પાટિયું જો ખરાબ હોય તો તમારું પ્રતિબિંબ એવું થાય શિક્ષક તરીકે કે ભાઈ તમે હજી સંપૂર્ણ કૌશલ્યથી પારંગત થયા નથી. કાપા કાર્યની યથાર્થતા, એટલે કે ભાઈ કાપા કાર્ય જે થતું હોય એ એકદમ વ્યવસ્થિત, સાચું અને જોઈને બાળકને સ્વચ્છતા તો હોય, પરંતુ એવું લાગવું જોઈએ કે હા, ખરેખર આનો યશ નિવડતો હોવો જોઈએ. તેનામાંથી લર્નિંગ આઉટકમ જે બાળકને સમજવા આવવું જોઈએ એ તરતથી સમજાય, એને યથાર્થતા કહીએ છીએ આપણે. હસ્તાક્ષરોની સુવાચ્યતા વિશે વાત કરીએ તો કે ગાંધીજીના શબ્દોમાં ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. હા ને ભાઈ, ગાંધીજીએ કીધું હતું કે ભાઈ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. હવે તમે કેળવણી આપનાર પોતે એક શિક્ષક, એના જ અક્ષરો જો સારા નહીં હોય તો કેવી રીતે ચાલશે? બાળકો તમારા અક્ષરો વાંચી નહીં શકે, ઉકેલી નહીં શકે તો સમજી કેવી રીતે શકશે? ત્યારે હસ્તાક્ષરો વાંચીને જ વિદ્યાર્થીઓ પોતાની સમજ કેળવવાના છે. જો શિક્ષકના હસ્તાક્ષરો વાંચી શકાય તેવા જ ન હોય તો લખવાનો ફાયદો શું? સારા હસ્તાક્ષરો શિક્ષકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે, આપણે આગળ વાત કરી તેમ. હવે જુઓ, આમાં આપણે જેમ કીધું કે બહુ નાના ના હોવા જોઈએ, બહુ મોટા ના હોવા જોઈએ, એ રીતે જ કીધું છે કે ભાઈ સમપ્રમાણ, નયન રમ્ય. નયન એટલે આંખ, અને રમ્ય એટલે કે ગમતું હોય એવી રીતે આમ રમી શકે. નયન રમ્ય, આંખને ગમે તેવું હોવું જોઈએ. વિદ્યાર્થીઓ સરળતાથી વાંચી શકે,
આપણે એવું નથી કહેતા કે બહુ સારા મોતીના દાણા જેવા અક્ષર હોય, પરંતુ દરેક બાળક વ્યવસ્થિત વાંચી શકે એટલા વ્યવસ્થિત હોવા જોઈએ. શિક્ષક પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે, પોતાની આગવી ઓળખ હોય છે, તેને ધ્યાનમાં રાખીને જ શિક્ષકે લખવું જોઈએ. હસ્તાક્ષરો સુવાચ્ય બનાવવા માટે શિક્ષકે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રત્યેક અક્ષર સ્પષ્ટ હોવો જોઈએ. શિક્ષકે શું ધ્યાનમાં રાખવાનું છે? તો અક્ષરો સ્પષ્ટ હોવા જોઈએ. અક્ષરો સમાન દેહ દ્રષ્ટિ ધરાવતા હોય છે, આથી આવા અક્ષરોને યોગ્ય રીતે ન લખાય તો તેનો ભેદ પાડી શકાતો નથી. દાખલા તરીકે ય અને પ, ધ અને ઘ, ચ અને થ વગેરે અક્ષરો યોગ્ય મરોડ સાથે લખવા જોઈએ. આપણે હમણાં જ વાત કરી હતી ઘણી બધી શબ્દોની. એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે કે ભાઈ આવા જે ચ અને પ, ય અને પ આવા શબ્દો છે તે મિક્સ થઈ જતા હોય છે. ઘણીવાર શિક્ષકોના મરોડ વ્યવસ્થિત ના હોય તો બાળકને સમજવામાં શું કરે છે? તકલીફ પડતી હોય છે. પાસ પછીના અક્ષરો વચ્ચે યોગ્ય અંતર રાખીને અર્થવાહી શબ્દોનું નિર્માણ થાય તેવી રીતે લખવા જોઈએ. કાપા નોંધમાં લખાયેલા પ્રત્યેક અક્ષર યોગ્ય મરોડ સહિત સીધો લખાયેલા હોવા જોઈએ. જેમ તમે આ બોર્ડ ઉપર જુઓ છો કે પીપીટીમાં, તો એકે એક અક્ષર વચ્ચે સમાન જગ્યા રહેલી છે ને, એવી જ રીતે તમારા કાળા પાટિયા પર તમે લખો ત્યારે પણ સમાન જગ્યા, સમાન એની સાઈઝ, એટલે એ બધું હોવું જરૂરી છે. યોગ્ય અંતર રાખીને યોગ્ય મરોડ રાખવો જરૂરી છે. આ બધા વસ્તુઓ તમે જાણો છો, આ બધાના લક્ષણો છે. તમારે જ્યારે અધ્યાપનના કૌશલ્યના લક્ષણો લખવાના થાય ત્યારે તમારે આ બધા વસ્તુઓ લખવી પડશે, જેના લીધે તમે એવું બતાવી શકો કે ભાઈ શિક્ષક તરીકે મને ખ્યાલ છે કે ભાઈ કાપા કૌશલ્ય કેવી રીતે કરવું જોઈએ, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કેવી રીતે મારે કરવાનું છે. તમારે એ પદ્ધતિશાસ્ત્રમાં તમારે લખીને જ્યારે જણાવશો ત્યારે જ તમને પૂરા 8માંથી 8 ગુણ મળશે. એ 8 ગુણ ખરેખર બહુ કિંમતી છે. અત્યારે આપણે જોઈએ તો એક એક ગુણની અંદર, અડધા ગુણની અંદર કોમ્પિટિશન કેટલા લેવલની હતી તમે સૌ મિત્રો જાણો જ છો. એ કોમ્પિટિશન એટલી એક્સ્ટ્રીમ લેવલની છે કે તમારી એક નાનકડી ભૂલ પણ, એક માર્ક પણ તમને સરકારી નોકરીથી વંચિત રાખી શકે છે. માટે તમારે જે બે કૌશલ્ય શીખો તેને સંપૂર્ણપણે શીખો અને તેને એક વખતે પોતાની રફ નોટબુકમાં લખીને એક વ્યવસ્થિત લક્ષણો, સોપાનો લખીને તૈયાર કરો. તમારા જે કોઈ પ્રશ્નો છે તેનો તમને કોમેન્ટનો હું ઉત્તર લેક્ચરના અંતમાં આપીશ. અત્યારે આપણે જોઈએ તો ત્રાસો કે વાંકા ચૂકા અક્ષર લખાણની સુવચ્છતા ઘટાડે છે. બરાબર, કોઈ આડું વસ્તુ લખી હોય તો એ તમે બાળકને વ્યવસ્થિત વંચાય નહીં. કાપા પર લખાયેલા અક્ષરોનું કદ પ્રમાણસર હોવું જોઈએ. ખૂબ જ મોટા કદના કે ખૂબ જ નાના કદના અક્ષરો વાંચવામાં મુશ્કેલી ઊભી થાય છે. આપણે વાત કરી કે ભાઈ સપ્રમાણ હોવા જોઈએ. શું કીધું? અક્ષરો કેવા હોવા જોઈએ? સપ્રમાણ અક્ષરો હોવા જોઈએ. અક્ષરો ગૂંટાયેલા હોવા જોઈએ નહીં. લખાણ સીધી લીટીમાં હોવું જોઈએ. લખાણમાં લીટીઓની પહોળાઈ એક સરખી હોવી જોઈએ, એટલે કે ક્રમિક 2 લીટી વચ્ચેનું અંતર હોવું જોઈએ. ઘૂંટ નથી કરવાનું એક ઉપર, બરાબર. આડું પણ લખવાનું નથી. આ લખ્યું એવી રીતે પણ લખવાનું નથી. આ તો અત્યારે પીપીટી છે એટલે હું બાજુમાં લખું છું, પણ એવી રીતે પણ લખવાનું નથી. લખાણમાં લીટીઓની પહોળાઈ એક સરખી હોવી જોઈએ, એટલે કે 2 ક્રમિક લીટી વચ્ચેનું અંતર હોવું જોઈએ. ઘણી વખતે તમે મેન્સની પરીક્ષાઓ આપો છો તેમાં લીટી વિનાના પેજ હોય છે. અત્યારે આ એસી તો તમને લાઈનવાળા પેજ આપે છે મેન્સમાં, પરંતુ ઘણી બધી જીપીએસસીની એક્ઝામોમાં બ્લેન્ક પેજ હોય છે. તો તમારી લખાણ ક્રિયા એમાં પણ એક જ લાઈનમાં, સ્ટ્રેટ લાઈનમાં જાય એવું તમારે કૌશલ્ય વિકસાવવું પડતું હોય છે. ચલો એક નાનકડું વાત કરી લઈએ કે બુકબર્ડ તમારા માટે રેવન્યુ તલાટી જે સ્પેશિયલ રેકોર્ડેડ કોર્સ લઈને આવ્યું છે. 3 મહિના માટે 1199, 6 મહિના માટે અને 12 મહિના માટેનો અહીંયા રેકોર્ડેડ કોર્સ તમને મળવાનો છે એકદમ નજીવા દરે. એ સાથે સાથે અહીંયા માસ્ટર કોર્સ પણ છે
જેમાં ઓલ ઇન વન કોર્સ, જેમાં બધી જ પરીક્ષાઓ જેમ કે જીપીએસસી, જીએસએસબી, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, એમાં પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની વાત થઈ રહી છે. બંનેના રેકોર્ડેડ કોર્સ તમને મળશે, મોક ટેસ્ટ બધું મળશે એની અંદર. તો 3 મહિના માટે, 6 મહિના માટે અને 12 મહિના માટેનો જે સિલેબસ છે એ તમને અહીંયા જોવા મળશે. તમારે કોઈ પણ આના વિશેની વિસ્તૃત માહિતી જોઈતી હોય તો તમે અહીં કોર્સ માટેની વધુ જાણકારી માટે એક નંબર આપેલો છે બુકબર્ડનો, એમાં તમે ફોન કરીને વિશિષ્ટ માહિતી મેળવી શકો છો. આ કોર્સને પરચેસ કરી શકો છો અને તમારી જીપીએસસીની અથવા તો બીજી કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષાઓની તમે ઓલ ઇન વન કોર્સમાં તૈયારી કરી શકો છો. આગળ જોઈએ તો કાપા કાર્યની સ્વચ્છતા. આપણે 3 ભાગ હતા, એમાંથી આ બીજો ભાગ આવે આપણે કાપા કાર્યની સ્વચ્છતા. દરેક વ્યક્તિને સ્વચ્છતા ગમે છે અને સ્વચ્છતામાં જ પ્રભુતા છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું કહેવાય છે. તે મુજબ કાપા પર લખાયેલું લખાણ સ્વચ્છતા સાથે હોય તો વિદ્યાર્થીઓને વાંચવામાં મુશ્કેલી પડતી નથી. એટલું જ નહીં, પરંતુ સ્વચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન રૂપ સાબિત થાય છે. કાપા અસ્વચ્છ હશે તો વિદ્યાર્થીઓને તેની સામે જોવાની ઈચ્છા પણ નહીં થાય. માટે જ દરેક શિક્ષકે કાપાને સ્વચ્છ રાખીને લખવાનું કૌશલ્ય કેળવવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું ભાઈ, વિદ્યાર્થી મિત્રોને પણ ગમવું જોઈએ. તમે કાપા કાર્ય કર્યું હોય, બાળક જોવે અને એમને ખ્યાલ આવવો જોઈએ સરળતાથી કે ભાઈ કહેવા શું માગે છે શિક્ષક. અસ્વચ્છ હોય તો સામે જોવાની ઈચ્છા ના થાય. બધું મિક્સ લખ્યું હોય, ગણિતનો કોઈ સાહેબ હોય તો અહીંયા એક દાખલો લખ્યો હોય, પછી અહીંથી પાછો ઊંધો અડધો ચાલુ કર્યો હોય, અહીંથી આગળ ચાલુ કર્યો હોય. શું એવી રીતે કાપા કાર્ય કર્યું હોય તો બાળકને કેટલા અંશે જોવું ગમે? ના ગમે. કોઈ પણ શિક્ષક હોય આવી રીતે લખે તો બાળકને એની સામું ભણવાની બહુ ઈચ્છા ઘટતી જતી હોય છે. આના માટે તમારે તમારા અંદરના રહેલા ગુણોને ખીલવવા ખૂબ અતિ આવશ્યક છે. કાપા પરનું લખાણ સીધી લીટીમાં લખાવવું જોઈએ. યોગ્ય ઊંચાઈથી લખાણની શરૂઆત કરવી જોઈએ. એવું ના હોય કે ભાઈ અહીંથી ચાલુ કરી દીધું, અહીંયાથી જો જગ્યા હોય તો એ રીતે વ્યવસ્થિત લાઈનમાં લખતું રહેવું જોઈએ, જેથી કાળા પાટિયાનો તમે મહત્તમ ઉપયોગ કરી શકો છો. એ સાથે અહીંયા લખ્યું છે પગની એડી ઊંચી કરીને લખવું નહીં. અમુક ટીચર હોય તો આમ ઊંચી કરીને લખે. ભાઈ એવું નહીં કરવાનું. શાંતિથી તમારી હાઈટ જેટલી પહોંચતી હોય એમાં 45° ખૂણે ઊભા રહીને લખાણ લખવું જોઈએ. સમયાંતરે લખાણને તપાસવું જોઈએ કે સીધી લીટીમાં જ લખાય છે ને. એટલે કે અહીંયા લખતા હોય તો સહેજ આમ એક સ્ટેપ પાછા જઈને જોઈ લેવાનું કે ભાઈ બરોબર લખાય છે ને, આડવડું ઊંચું નીચું જતું નથી ને. તમારે એના વિશે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અક્ષર પર અક્ષર નહીં કે શબ્દ પર શબ્દ ન લખાય તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. એક જ ઉપર અક્ષર લખ્યો છે એની ઉપર જ બીજો અક્ષર ના આવી જાય ક્યાંક. અમુક વખતે વાતો કરતા કરતા અહીંયા લખતા જાય અને ભાઈ આ રીતે કોઈ બી વસ્તુ આપણે જોઈએ તો અહીંયા લખું કે પ્રશ્ન પ્રવાહિતા, બરાબર. આવી રીતે એક તો અક્ષર થોડાક આ જે છે અહીંયા ભૂલ છે, કેમ કે હ અને દ માં તફાવત છે, તમે જોઈ શકો છો. તો એવી રીતે નથી લખવાનું, એકદમ વ્યવસ્થિત લખવાનું છે. પછી અહીંયા તાની ઉપરથી હું કોઈ બીજો વર્ડ ચાલુ કરી દઉં, કરવા, તો આવી રીતે પણ લખવાનું નથી. એવું કહે છે કે એકની ઉપર એક ના આવી જવું જોઈએ. કોઈ એકના એક સરખા મરોડ ના હો, મરોડ વાળા જે શબ્દો છે એકદમ વ્યવસ્થિત અલગ થઈ જવા જોઈએ. સીધી લાઈનમાં લખાવવું જોઈએ. મેડમ હોય અથવા તો સર હોય કે બહુ ઊંચા થઈ થઈને ન લખવું જોઈએ. 45° ખૂણે હાથ રાખીને શાંતિથી લખવાનું કે જેથી સીધી લીટીમાં જ લખાય. એક પણ અક્ષર ઘૂંટીને લખવું જોઈએ નહીં. 2 ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર યોગ્ય જોઈએ. વાત થઈ ગઈ છે આપણે. ઉપરાંત કાપા પરનું લખાણ અસ્વચ્છ લાગશે તેવી જ રીતે દરેક 2 ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર સરખું રાખવું. અહીંયા જે અંતર હોય 2 લીટીઓ વચ્ચેનું એ અંતર કેવું હોય? સરખું હોય.
આપણે એવું નથી કહેતા ભાઈ કમ્પ્યુટર જેવું જ પરફેક્ટ હોય, પરંતુ દૂરથી કોઈ શિક્ષક, આચાર્ય અથવા તો બીજો કોઈ વ્યક્તિ નીકળે, બરોબર, કોઈના વાલી કદાચ ક્લાસરૂમની મુલાકાત લે, ત્યારે તમારું કાપા કૌશલ્ય એકદમ વ્યવસ્થિત હોય તે અનિવાર્ય છે. અને તમે તેના તમામ ગુણો જાણતા હોય અને મેન્સમાં લખી શકો, એ એના કરતાં પણ અતિ આવશ્યક છે ભાઈ. બાકી મેન્સમાં જો તમે આ બધા કૌશલ્ય વ્યવસ્થિત પારંગત નહીં લખી શકો તો પણ તમારે માર્ક્સ ઓછા આવશે. તો ફરી શિક્ષક બનવાના સ્વપ્નમાં કોઈ રોડો ના આવે એના માટે અમારે આજથી જ તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ. અને એના માટે બુકબર્ડ તમારા માટે દરરોજ યુટ્યુબ પર ટેટ ટાટની ફ્રી સિરીઝ લઈને આવી રહ્યું છે. તેનું આખું આયોજન પણ તમને ધીમે ધીમે મળી જશે કે કયા દિવસે કયો લેક્ચર હોય. તમે ખાલી બુકબર્ડની ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, કરેલી રાખજો. કોઈ બી વિદ્યાર્થી મિત્રોએ ના કરી હોય તો એને પણ લિંક શેર કરો અને એને સબસ્ક્રાઇબ કરવા માટે કહો, જેથી ટેટ ટાટની ફ્રી તૈયારી તમને તમારા દ્વારે તમારા મોબાઈલ સુધી ડાયરેક્ટ અમે પહોંચાડતા હોઈએ છીએ. તમે ફક્ત અમારા સેશનને લાઈક કરતા રહો અને અમારી લિંકને શેર કરતા રહો. તમારા વિદ્યાર્થી મિત્રોના ગ્રુપ સર્કલમાં તમે આ લેક્ચર્સને સેશનોને પહોંચાડતા રહો, જેથી કરીને તેઓ પણ પોતાની તૈયારીને આખરી ઓપ આપે. ટૂંક સમયમાં જે પરીક્ષાઓ આવવાની છે તેમાં તમારું પ્રદર્શન બહુ ઉત્કૃષ્ટ કક્ષાનું હોય તે તમારા માતા પિતા અને તમારા માટે પણ આવશ્યક છે. આપણે આગળ વધીએ. હવે અહીંયા કાપા કૌશલ્ય પર હજી થોડાક એકાદ બે લક્ષણો લખ્યા છે કે ભાઈ નીચે લીટી દોરીને તેને ઉપસાવવા જોઈએ અથવા તો વિષય વસ્તુ પ્રમાણે જુદા જુદા વિભાગો પાડવા જોઈએ. જરૂર જણાય તો તે શબ્દો મુદ્દા ઉપસાવવા માટે રંગીન ચોકનો ઉપયોગ કરવા જોઈએ. ઘણીવાર તમે જોતા હશો કે સારા સારા ટીચર હોય ને 3, 4, 5 કલરના ચોક લઈને જાય ક્લાસમાં. દાખલા તરીકે પુરુષ કોઈ શિક્ષક હોય ને એના આવું બધું થોડુંક ઓછું યુઝ કરતા હોય, પરંતુ શિક્ષિકાઓ મેડમો છે એ ખરેખર કાળા પાટિયાનું કામ બહુ ઉત્કૃષ્ટ કક્ષાનું કરતી હોય છે. એ ગુલાબી કલરનો ચોક, પીળા કલરનો ચોક, સફેદ ચોક, આવી રીતે વિવિધ કલરોના આસમાની કલરનો ચોક લઈને જતી હોય છે. અને જેવા તમે અહીંયા કીધું છે એવી રીતે કોઈ અલગ મુદ્દો હોય તેને ઉપસાવવા માટે એનું હેડિંગ અલગ કરે છે. દરેકે દરેક મુદ્દામાં જે મહત્વના પોઈન્ટ હોય, કી પોઈન્ટ, એના ઉપર લાઈન કરે છે. આ જ વસ્તુ તમે તમારા મેન્સના પેપરમાં જ્યારે લખતા હો છો ત્યારે પણ તમારે તમારા મેન્સના પેપરને બ્લેક અને બ્લુ પેનથી જે લખવાનું હોય છે, માટે તમે એવા જે કી પોઈન્ટ્સ હોય જે તમે શિક્ષકને ડાયરેક્ટ ચકાસણી કરનાર વ્યક્તિને તમે ડાયરેક્ટ બતાવવા માંગતા હોય તેના નીચે અંડરલાઈન કરો, જેના લીધે તમારું પેપર તરત તમારા જે કી પોઈન્ટ છે તે શિક્ષકને ડાયરેક્ટ દેખાય, તમારા માર્ક્સ થોડા વધારે આવવાની સંભાવના રહે છે. આગળ જોઈએ. લખાણને ભૂસવા માટે ડસ્ટરનો જ ઉપયોગ કરવો. એકાદ અક્ષર ભૂસવું હોય તો પણ હાથ કે અસ્વચ્છ કપડાના લખાણથી ભૂસવું જોઈએ નહીં. આમ કરીને ભૂસી દેવાનું નથી. શેનો ઉપયોગ કરવાનો છે? ડસ્ટરનો જ ઉપયોગ કરવો. આ ખાસ લખવાનું લક્ષણોમાં ભાઈ કાપા કાર્યમાં કદાચ ભૂલ પડે, માણસ માત્ર ભૂલના પાત્ર, પરંતુ થોડી ઘણી પણ ભૂલ હોય તો એ ભૂલને નિવારવા માટે તમારો ડસ્ટરનો ઉપયોગ કરવો જોઈએ. યથાર્થતા. તો લખાણના મુદ્દાઓ કેવા હોવા જોઈએ? ક્રમિક, તર્કબદ્ધ અને સાતત્યપૂર્ણ હોવા જોઈએ. એક તો મેં આપણે આગળ વાત કરતી, યથાર્થતા ક્યારે સર્જાય? જ્યારે તમારું લખાણ કેવું હોય? ક્રમિક, તર્કબદ્ધ અને સાતત્યપૂર્ણ. સાચું, એકદમ જેમ ટોપિક ચાલતો હોય એવી રીતે ક્રમિક અને તર્કબદ્ધ રીતે, એટલે કે જ્યારે પ્રશ્ન પ્રવાહી રીતે તમે કૌશલ્ય યુઝ કરો તેમાં લાઈનસર તમને તમારા કાપા કૌશલ્ય પરથી જ પ્રશ્ન બનાવવાની ખ્યાલ આવી જાય એવી રીતે હોવું જોઈએ. કાપાના લખાણમાં સ્પષ્ટતા, સુવાચ્યતા અને સંક્ષિપ્તતા હોવી જોઈએ. એટલે કે ભાઈ લાઘવ ભાષામાં લખવું પડે. શેમાં લખવું પડે? લાઘવ ભાષામાં.
લાઘવ ભાષામાં લખવાનું છે ભાઈ. તમે જે મેન્સની પરીક્ષા આપો છો ને મિત્રો, એમાં પણ સંક્ષેપીકરણ 2 આવે છે. કેટલા આવે છે? 2. અને 2 સંક્ષેપીકરણ 10-10 માર્કના એટલે કે 20 માર્કના છે. એનું શીર્ષક આપવું અને એને કેવી રીતે લાઘવ ભાષામાં લખવું તેના પણ લેક્ચરો ટૂંક સમયમાં બુકબર્ડ તમારા દ્વારે લાવશે. તમે ફક્ત ને ફક્ત આ પ્રક્રિયા એટલે કે અમારા સાથે જોડાવાની પ્રક્રિયા અને શીખવાની પ્રક્રિયા કરતા રહેજો. ચલો, પાઠની ચર્ચા દરમિયાન વિષય વસ્તુના મુદ્દાના વિકાસની સાથે કાપા કાર્ય કરવું જોઈએ. મુદ્દાઓ ટૂંકમાં લખવા જોઈએ. કાપા પરનું લખાણ વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં લખાયેલું હોવું જોઈએ. વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ તમે લાઘવ ભાષામાં લખો, પરંતુ શિક્ષકને તો ખ્યાલ આવવો જોઈએ ને કે પોતે શું લખ્યું છે, અને બાળકને કેટલી સરળતાથી ખ્યાલ આવે એવી રીતે આપણે એને જણાવવાનું છે. અગત્યના મુદ્દાઓ રેખાંકિત કરવા જેથી વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય, અથવા તો તમે અલગ અલગ ચોક વાપર્યા હોય તો રેખાંકિત કરવાની જરૂર પડતી નથી. પરંતુ તમે જ્યારે લખાણ લખો છો ત્યારે કદાચ તમારા જોડે સ્કૂલમાં 2 ચોક હોય, ત્યારે તેવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું? અલગ ચોક દ્વારા તમે લખાણ એક જ ચોકથી લખો, પરંતુ અલગ ચોક દ્વારા તમે એને શું કરો? નીચે લાઈન કરો, જેના દ્વારા તમે એ વિષય વસ્તુના એ મુદ્દાના તમે હાઇલાઇટ કરી રહ્યા છો. અગત્યના શબ્દો કે મુદ્દાઓને રંગીન ચોકથી લખવા જોઈએ જેથી વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય અને ઝડપથી યાદ રહે. અપ્રસ્તુત, બિનજરૂરી કે વિષય વસ્તુ સાથે સુસંગત ન હોય તેવું લખાણ લખવું જોઈએ નહીં. બીજી કોઈ જ વસ્તુ વિષય વસ્તુના અનુસંધાનમાં હોય તો જ લખવાની. બીજી કોઈ બાહ્ય વસ્તુ અંદર ઉમેરવાની નહીં. બંધ બેસતા ઉદાહરણો હોય એ ચાલે, પરંતુ જે ઉદાહરણ અને વિષય વસ્તુને કંઈ લાગતું વળગતું નથી એવા ઉદાહરણો ત્યાં જોડવાની. કાપા કાર્ય પરનું લખાણ ભાષાકીય રીતે શુદ્ધ હોવું જોઈએ, એટલે કે વ્યાકરણની કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. વાક્ય રચના, જોડણી અને અન્ય ભાષાકીય ભૂલો હોવી જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખવી જોઈએ કે તમે જો જોડણી ખોટી લખશો તો બાળકના મગજમાં જે દેખાશે, આપણે આગળ જ વાત કરી, જે એ દેખે છે એ વધારે યાદ રાખે છે. એટલે જો તમારી જોડણી ખોટી હશે તો તરત જ બાળકના મગજમાં એ જોડણી ક્યાંક સાચી છે એવું વિચાર ઉદ્ભવશે અને ખોટું શીખી જશે. માટે શિક્ષકે દરેકે દરેક જોડણી, વાક્ય રચના અને અન્ય ભાષાકીય ભૂલો ન પડે તેનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. કાપા કાર્ય વખતે શું બાબતો ધ્યાન રાખવાની છે તમારે? તો જોઈએ તો અસરકારક અને આકર્ષક બનાવવા માટે કેટલી બાબતો ધ્યાન રાખવાની? તો વર્ગની મધ્યમાં હોવું જોઈએ. કાપા એ વર્ગની મધ્યમાં હોવું જોઈએ જેથી બધા વિદ્યાર્થીઓ સરળતાથી જોઈ શકે. એટલે કે કોઈ એક બાજુ બોર્ડ હોય તો ના ચાલે, બરોબર? દિવાલની એક બાજુ અડેલું, વચ્ચોવચ્ચ બોર્ડ રાખવું જરૂરી છે, બરોબર? મધ્યમાં કાપા હોય એ જરૂરી છે. વર્ગમાં પ્રવેશીને સૌપ્રથમ કાપા પર અગાઉનું કોઈ લખાણ હોય તો સાફ કરી દેવું જોઈએ. અગાઉનું કોઈ લખાણ હોય, ટીચર જૂનો લેક્ચર છોડીને જતું રહ્યું, એને સાફ નથી કર્યું, ખરેખર તો આપણે નીકળતી વખતે શિક્ષકે સાફ કરી જ દેવું જોઈએ. પરંતુ જો નથી કર્યું કોઈએ તો આપણે સૌથી પહેલા કાપા પરનું કાર્ય જે થયું છે એને સાફ કરવું જોઈએ. તારીખ, વિષય, આ બાજુ એ બધું તમારે જે લખતા હોય છે એક સુવાક્ય, આવી રીતે તમે તમારા કાપા કાર્યને સુવ્યવસ્થિત બનાવી શકો છો. કાપા પરના પ્રકાશ યોગ્ય રીતે પડવો જોઈએ જેથી દરેક વિદ્યાર્થીઓ કાપા પરનું લખાણ સહેલાઈથી વાંચી શકે. હું તો કહું વર્ગખંડ જ હવા ઉજાસ વાળો હોવો જોઈએ. શું કીધું? વર્ગખંડ હવા ઉજાસ વાળો હોવો જોઈએ. કાપા કાર્યનું લખાણ ભૂસવા ઉપરથી નીચેની બાજુએ ડસ્ટર ફેરવવું જોઈએ. ઉપરથી નીચે ફેરવવાનું ભાઈ, હા, આડું ફેરવવાનું નથી. આ એક વસ્તુ છે, મોસ્ટ આઈએમપી છે. આ લખો પોઈન્ટ તમે સ્ટાર કરીને, એટલે ખ્યાલ આવે કે લખાણ ભૂસવા માટે ઉપરથી નીચેની બાજુએ, બરોબર, ડાબેથી જમણી નહીં પણ ઉપર નીચે ફેરવવું જોઈએ. તાસના અંતે
આવી ને આપણે હમણાં જ વાત કરી હતી કે તમે નીકળો ને ત્યારે જ તમારું કાપા કરી એકદમ સાફ કરીને નીકળવું જોઈએ. પરંતુ કદાચ જે રહી ગયા છે એને તો આપણે સાફ કરી જ દેવાનું છે, પરંતુ આપણી ટેવ એવી પડે કે બીજા પણ આપણામાંથી જોઈને શીખે. અને આ વસ્તુ તો આપણે એ જે તમે શિક્ષક બનવાના જ છો તો તમારા પોતાની અંદર કેળવવી જ પડશે. તો આ બધી વસ્તુ જાત માટે પણ એટલી જ જરૂરી છે જો તમે શિક્ષક બનવા માંગો છો તો. તાસના અંતે કાપા કાર્યનું સાફ કરવું જોઈએ. કાપા પરનું લખાણ લખતી વખતે કાપાની સામે ઊભા રહી ન લખતા હાથને લંબાવીને લખવું જોઈએ, જેથી તમે લખો છો ત્યારે વિદ્યાર્થી તરત જ તમારા લખાણને વાંચી શકે. જેમ હું અત્યારે અહીંયા ઊભો છું તો અહીંયા તમે વાંચી શકો છો ને, બસ એવી રીતે જ્યારે હું અહીંયા કોઈ લખાણ લખું ત્યારે પણ હું થોડો સાઈડમાં હોઉં અને આ રીતે લખાણ લખવું જોઈએ 45 ડિગ્રીના એંગલે. આ બધી વસ્તુઓ તમે ઘણી બધી વસ્તુઓ આપણે આજે શીખીશું, પરંતુ એમાંથી કી પોઈન્ટ તમે પોતાની રીતે થોડા ડેવલપ કરો અને જાતે એક નોટ્સ બનાવીને અધ્યાપન કૌશલ્ય લખો. કારણ કે અધ્યાપન કૌશલ્ય તમારા એક પોતાના સ્કિલ વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે. એટલે જ આપણે સૌથી પહેલો ટોપિક મેન્સમાં અને ગઈ વખત પણ પૂછાયેલો પ્રશ્ન છે આ રહ્યો, એટલે જ આપણે એને સૌથી પહેલા આજે સ્ટાર્ટ કર્યો છે. કાપા પરના લખાણ લખતી વખતે વાત કરી, વાત થઈ ગઈ છે આપણે. શિક્ષક કાપા નોંધ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓએ પણ સાથે સાથે પોતાની નોટબુકમાં તે લખાણ લખવું જોઈએ. પરંતુ વિષય વસ્તુના અનુસંધાનમાં ઘણી વખતે ગણિતના દાખલા હોય ત્યારે આ વસ્તુ ના કરવા દેતા હોય ઘણા બધા શિક્ષકો. તે પણ યોગ્ય છે. કેમ? કારણ કે તે પહેલા આખી રીત સમજી લે પછી લખે તે જરૂરી છે. અથવા તો બીજા વિષયના અનુસંધાનમાં વાત કરીએ ત્યારે પોતાની નોટબુકમાં તે લખાણ સાથે સાથે લખતા રહે તો તેને એક મેમરાઇઝ બી જતું રહે. વિઝ્યુઅલ તો થાય જ છે, એ સાહેબ પોતે પણ લખે એટલે એને એક મેમરાઇઝ બી થાય જોડે જોડે, અને વિઝ્યુઅલાઇઝ બે જોડે થઈ જાય એટલે સરળતાથી તે યાદ રાખી શકે છે. લખતી વખતે ચોકનો અવાજ થવો જોઈએ નહીં. ઘણીવાર ચૂ 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 એવો અવાજ આવતો હોય છે, જેને તે બાળકના કાનમાં કર્કશ અવાજ પડતો હોય અને બાળકને આમ ભણવાની વૃત્તિ આમ ઓછી થઈ જાય કે ઓ કેવો અવાજ આવે છે. આવું તમે પણ અનુભવી હશે, કેમ કે જૂના શિક્ષકો આપણા જમાનાના શિક્ષકોને આવું બધું બહુ ઓછા કૌશલ્ય એમને સુગ્રથિત કરેલા હતા. પરંતુ અત્યારે તમે જો શિક્ષક બનો છો અને ક્યાંક જો તમારા જોડે ચોકથી જ લખવાનું આવ્યું છે તો ત્યારે તમારે ચોકને સહેજ ભીનો કરવો જોઈએ. એવું તમે લખી શકો છો, જેના લીધે અવાજ આવશે નહીં. સામ્ય ધરાવતા અક્ષરોના લેખનમાં કાળજી રાખવી જોઈએ. આકૃતિઓ કલાત્મક અને આકર્ષક દોરવી જોઈએ. આકૃતિમાં ભારતનો નકશો દોરો અને તમે જો વ્યવસ્થિત ના હોય તો કેમ ચાલે. એટલે સામાજિક વિજ્ઞાનના જે શિક્ષક છે એના માટે એકદમ આકૃતિ વ્યવસ્થિત દોરવી હિતાવ છે. માપપટ્ટી કે પરિકરનો જરૂરી ઉપયોગ કરવો જ જોઈએ. સ્કેલ વિનાનો ગ્રાફ કદી સારો દેખાતો નથી. કોઈ ફિગર આકૃતિ બનાવવાની છે, ત્રિકોણ, ચતુષ્કોણ, એમાં પણ 100% તમારે શેની જરૂર પડે? સ્કેલની જરૂર પડે, પેન્સિલની જરૂર પડે. વર્તુળ બનાવવાનું છે ત્યારે પરિકરની જરૂર પડે. વિષયાંગ અને મુદ્દાના વિષય વસ્તુને અનુરૂપ કાપા વિભાગો પાડીને લખાણ લખવું જોઈએ. પ્રસ્તુત મુદ્દાઓને ક્રમિક રીતે નોંધવા. મુદ્દાઓને જુદા પાડવા માટે મુદ્દાની આગળ યોગ્ય નિશાની કરવી. જરૂરી રંગીન ચોકનો ઉપયોગ કરો. આત્મવિશ્વાસપૂર્વક કાપા કાર્ય કરવું. તમે જે કાર્ય કરો છો તેમાં આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. કાપા કાર્ય ખૂબ જ ધીમી ઝડપે ન કરવું. અક્ષરો સારા કાઢવા જરૂરી છે, પરંતુ તે માટે સમયનો બગાડ કરવો યોગ્ય નથી. અહીંયા આવશે કાઢવા જરૂરી છે, પરંતુ તે માટે સમયનો બગાડ કરવો યોગ્ય નથી. કાપડનું અર્થમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ. એટલે આપણે વાત કરી હતી ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ. વાક્યનું જોડણી બોડણી ખોટી હોય એવું ચલાવી લેવાય નહીં. મેં શું કીધું, નકર એકમાં ગુજરાતીમાં બીજા વિષયના શિક્ષકે પણ જો ભૂલ કરી હશે જોડણીમાં તો વિદ્યાર્થી એને પોતાના એક મેમરાઇઝમાં નાખી દેતો હોય છે અને
ત્યારે ગુજરાતીના પેપરમાં એ જોડણી લખી લે તો એને અને આજીવન માટે એને એ જોડણી આવડે નહીં એવું બની શકે, જ્યાં સુધી એને ફરી કોઈ સુધારણા ના મળે ત્યાં સુધી. તો એ તમે જો શિક્ષક છો તો તમે તેમની જોડણી વિશે, એની ભાષાકીય જ્ઞાન વિશે ધ્યાન આપો, એ પણ જરૂરી છે. એટલે જ તો અત્યારે ટેટ સેકન્ડરી અને ટાટ HS હાયર સેકન્ડરી દ્વિસ્તરીય કરી દીધી, જેમાં તમારા જોડે બીજા વિષયનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. અને રફ એન્ડ ટફ શિક્ષકો બધા જ વિષયો ભણાવી શકે, બધા જ વિષયનું જ્ઞાન રાખતા હોય, બધી એક્ટિવિટીમાં ભાગ લઈ શકે એવા શિક્ષકોની અત્યારે જરૂર છે. એટલે જ તો શિક્ષક અભિરુચિ કસોટી TAT, ટાટ S અને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને દ્વિસ્તરીય કરી દીધી છે. વર્ગખંડમાં જરૂરી ચોક અને ડસ્ટર લઈને જવું, એ શિક્ષક પોતે જાય છે, યુદ્ધ લડવા જાય છે શિક્ષક, એવું કહેવાય ને. બાળકોના એક મગજમાં એક વસ્તુ ઉતારવાની છે, કોઈ વસ્તુ ઉપર એમના મગજ ઉપર લર્નિંગ આઉટકમ લેવાનો છે, આપણે ઉતારવાનો છે, ત્યારે એને ચોક અને ડસ્ટર એના સાધનો કહેવાય, એ લઈને જ જવું જોઈએ. અક્ષરોનું કદ યોગ્ય હોવું જોઈએ, કાપા કાર્ય સુવાચ્ય અક્ષરે હોવું જોઈએ, અક્ષરો અને શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખવું, તાસના અંતે કાપા કાર્યને સાફ કરીને જ વર્ગની બહાર જવું, કોઈ પણ લખાણ ભૂસવા માટે માત્ર ડસ્ટરનો ઉપયોગ કરો. આ બધી આપણે વાત કરી દીધી છે. ફરી એક નાનકડી આપણે જાહેરાત કરવા માંગીએ છીએ કે ભાઈ બુકબર્ડ પબ્લિકેશન હિસાબનીશ અને પેટા હિસાબનીશની સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તક લઈને આવી ગયું છે તમારા માટે 40% ડિસ્કાઉન્ટ સાથે. કેટલા? 40% ડિસ્કાઉન્ટ સાથે, ફક્ત 360 રૂપિયામાં. ફ્રી શિપિંગ તમારા ઘેર સુધી ફક્ત 360 રૂપિયામાં તમને મળી જશે. એ સાથે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી આ ક્લાસ બુકો છે ભાઈ. કઈ છે? ક્લાસનું સ્ટડી મટીરિયલ છે આખું. કેટલા વિષયનું? 15 વિષયનું, 1700 વધુ પેજનું, બરોબર ને. ઝેરોક્સ કરાવો ને તો એ આના કરતાં વધારે થાય. અત્યારે 1 રૂપિયાની એક ઝેરોક્સ ગણો તો 1700 રૂપિયા થાય. તમને એના કરતાં પણ સસ્તા દરે ફક્ત 999ના દરે ક્લાસની તમામ બુકો વિષય વાઇઝ 15 બુકો તમને મળી જાય એવી છે. તો તમે જલ્દીથી ડિલિવરી લેવા માટે આ નંબર ઉપર ફોન કરી શકો છો. ચલો, આપણે આજનું એક કૌશલ્ય જોયું, કાપા કૌશલ્ય. હવે બીજું કૌશલ્ય છે શુદ્ધ અધિકરણ. શુદ્ધ અધિકરણ કૌશલ્ય એટલે કે બાળકના મનોબળને દ્રઢ બનાવવાની વાત છે. શું કરીએ છીએ? બાળકના મનોબળને દ્રઢ બનાવવાની વાત છે. બાળક શીખવા માટે જ્યારે શાળામાં આવે છે, એક તો ભણવા માટે નથી આવતું, એ શું કરવા આવે છે? શીખવા આવે છે. નવી નવી પદ્ધતિઓ, નવી વસ્તુઓ, આજુબાજુમાં રહેલા ગણિત અને વિજ્ઞાનને જાણવા આવે છે. ત્યારે એને આપણે એવું કહીએ છીએ કે તું ભણવા આવ્યો છે, એ શબ્દ હવે ખરેખર થોડોક આમ સ્ટ્રોંગ ફિલિંગ આવે છે કે ભાઈ એક જ વસ્તુ કરવાની છે, પરંતુ તે જાણવા આવે છે, નવી નવી પદ્ધતિ, નવી વસ્તુ શીખવા આવે છે, તેવું આપણે માનીશું. ત્યારે બાળકને એક ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે આપણે બહાર નીકળીશું. શુદ્ધ અધિકરણ કૌશલ્ય એટલે કે બાળકના જે જવાબો આવે છે તેને તમારે કેવી રીતે ટેકલ કરવા તે શીખવાડે છે. ભાઈ અહીંયા બરોબર, અહીંયા જરાક ભૂલ છે. શુદ્ધ અધિકરણ આપણે જોઈએ તો પ્રશિક્ષણાર્થીઓ વર્ગ શિક્ષણમાં જોડે છે. પ્રશિક્ષણાર્થીઓ વર્ગ શિક્ષણ દરમિયાન શુદ્ધ અધિકરણથી પ્રોત્સાહિત કરે છે. પ્રશિક્ષણાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી રસ લેતા કરે છે. આપણે કોઈ બાળકને ભણાવતા ભણાવતા એમ કહીએ કે ખૂબ સરસ વિજય,
ખૂબ સરસ વૈશાલી, આવા તમે એમને મોટિવેશનલ આપો છો, એને જ શુદ્ધ અટકો કહેવાય છે. તમે એને શાબ્દિક અશાબ્દિક પણ કરી શકો છો. તેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ તો કે ભાઈ પ્રશિક્ષણાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી રસ લેતા કરે છે. શુદ્ધ અધિકરણ કૌશલ્યના માધ્યમથી વર્ગખંડને તમે સક્રિય કરી શકો છો અને જીવંત બનાવવાનો પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સાનિધ્ય સાધે છે. તમે જે બાળકને ખભે હાથ મૂકીને શાબાશી આપો ને તો એ બાળક આમ પોતાની છાતી ગદગદ ફૂલી જાય, હાટ આજે તો સાહેબે મને શાબાશી આપી, હવા કીધું. તો એ બાળક બનવામાં તમે જ્યારે ભણાવશો, એટલે કે તમે જ્યારે શીખવશો કોઈ નવી વસ્તુ, તો એ એકદમ તમારા તરફ એકાગ્ર થઈને જોઈ રહેશે કે હા સર બહુ સરસ શીખવાડે છે, કંઈક નવું શીખવાડે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકાય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી ટકાવી શકાય છે. આપણે વાત કરીએ ને કે ભાઈ તમે એમને પ્રોત્સાહન આપતા રહો ને તો બીજો બાળક પણ એવું કે હું પણ શાબાશી લઉં, હું કેવી રીતે તરત જવાબ આપું. તો એ પણ તમારા ટીચિંગ સ્કિલ તમારી છે ભાઈ, કે તમે એને એકાગ્ર કરી શકો છો. તેને તમારા તરફ તમે વિદ્યાર્થીઓને ધ્યાન તમારા તરફ શિક્ષક કેન્દ્રિત કરી શકો છો. અને એના લીધે વિદ્યાર્થીઓ અશિસ્ત આચરતા રોકી શકાય છે. પાછળ બેઠીને કોઈ મસ્તી કરતા હોય એ લોકો પણ જો તમે એમને પ્રોત્સાહન આપો તો એ ભણવામાં ધ્યાન આપે અને અશિસ્તતા ના કરે. વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે સાનિધ્ય સાધી શકાય છે. વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે રસ કેળવી શકાય છે. વિદ્યાર્થીઓને શેમાં રસ પડે? ભણવામાં થોડો રસ પડે, શીખવામાં રસ પડે. અમુક વખતે કથન ચર્ચા જે કરતા હોય છે એના લીધે શિક્ષક સતત કથન ચર્ચા કરવાથી બાળકના એક મગજ ઉપર એવું થાય કે કંઈક નવું બતાવતા નથી, એની અંદર આરોહ અવરોહ નથી. નાના બાળકો જે છે એના માટે આ બધા કૌશલ્યો તમે એમાં શીખવા અતિ આવશ્યક છે. જેના લીધે શું થાય કે બાળકને તમે સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકો, બાળકને રસ પડે. મોટા બાળકો હોય બરોબર, એમના માટે આ બધું મેટર નથી કરતું, કારણ કે એમને ખુદ શીખવું પડે. હા, તમે જો તૈયારી કરી રહ્યા છો તો તમારે તો એ બધું મેટર નથી કરતું, કે તમારે તો વિષય વસ્તુને પોતાની અંદર ઉતારવાની જરૂરી છે. તો તમારું અટેન્શન 100% રહેવાનું છે. પરંતુ નાના નાના બાળકો ચંચળ હોય છે, એ બાળકોને તમારે એક સાથે કેન્દ્રિત કરવા માટે તમારે પોતાને ઘણી બધી એક્ટિવિટીઓ નાના આપણે શરૂઆત કરતા હોય ત્યારે પણ ઘણી બધી કોઈ લેક્ચર શરૂ કરતા હોય ત્યારે નાનકડા વિષયાભિમુખ કરતા પહેલા પ્રવૃત્તિઓ કરાવતા હોય છે, જેથી બાળકો એના શિક્ષક તરફ આકર્ષિત થાય, એકાગ્ર કરે, વર્ગખંડને જીવિત બનાવે, વિદ્યાર્થીઓ સક્રિય બની જાય છે. શુદ્ધ અટકો આપીએ ને એટલે વિદ્યાર્થીઓ સક્રિય બની જાય. આપણે વાત કરીને એમ વર્ગ શિક્ષણમાં વિદ્યાર્થીઓ સક્રિય બને છે તે માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડવું. જો તેમને હસ્તોત્સાહ કરવામાં આવે તો નિષ્ક્રિય બને છે. હવે તને નહીં આવડતું બેજા, તો એ બાળક બીજી વાર ઊભો નહીં થાય જવાબ આપવા. એને આવડતું હશે તો પણ ગભરાશે અને એ બીજી બધી અધર એક્ટિવિટીમાં જોડાશે કે આ સાહેબ તો ભણાવે છે પણ બોલ કરે, જવા દે આપણે જવા દે. પણ જ્યારે તેને તમે આત્મવિશ્વાસ પૂરો પાડશો કે ના બેટા તારી કોઈ આ ભૂલ છે પણ તમે આ રીતે સુધાર બેટા, જ્યારે તમે બેટા શબ્દ પણ વાપરશો ત્યારે તે ઓટોમેટિક અંદરથી એને એમ થશે કે આ સર બહુ સારા છે, આપણે આ સર આપણને શીખવાડવા માંગે છે, આપણે એમની વાત શીખીએ. અને આ જ બધા કૌશલ્યો તમારે સરકારી નોકરી મળ્યા પછી પણ જાળવી રાખવાના છે. એવું નથી કે હવે ભૂલી જવાના છે. વિદ્યાર્થીઓને વર્ગ શિક્ષણ દરમિયાન પ્રોત્સાહન પૂરું પાડવા માટે શિક્ષકે કેટલીક પ્રક્રિયા કરવાની જરૂર પડે છે. આ પ્રક્રિયાને આપણે શુદ્ધ અધિકરણ કૌશલ્ય કહીએ છીએ. ટૂંકમાં વિદ્યાર્થીઓ વર્ગની પ્રવૃત્તિઓમાં વધુને વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય તેવી પ્રક્રિયા વધારે પ્રમાણમાં કરવાનું, તેમજ વિદ્યાર્થીઓ હતોત્સાહ અધિકરણ કૌશલ્ય કહેવાય. બાળકને મોટિવેટ આપવાના જો હતોત્સાહ કરાવવાનો નથી ભાઈ. હાવ એનો જે ઉત્સાહ હોય એનો ઘટાડવાનો નથી, ઉત્સાહ આપણે એને વધારવાનો છે. એને ભણાવવા માટે, એને સમજાવવા માટે એવી પ્રક્રિયાઓ કરવાની છે કે ભાઈ એક એક્ટિવિટી નવી લાવો કે જેથી બાળકને રસ પડે, હે ને? તો એની પાછળ શુદ્ધ અટકો યુઝ કરવાના છે. એ કયા શુદ્ધ અટકો છે આપણે આગળ જોઈએ હમણાં.
આ કૌશલ્ય કેળવવામાં બે બાબતો, અધ્યાપન પ્રક્રિયા દરમિયાન અધ્યયન એટલે શું? શીખવું, અને અધ્યાપન એટલે શું? શીખવવું. બેમાં વન જ ફરક છે. અહીંયા વ નથી ને ત્યાં શીખવવું. અહીંયા આ કાર્ય કોણ કરે છે? તો કે અધ્યાપક કરે છે. અધ્યયન કોણ કરે છે? તો કે અધ્યેતા કરે છે. બરોબર ને? આવા શબ્દો વિશે પણ આપણે વિશેષ ચર્ચા કરીશું આગળ. તો કે આ વિદ્યાર્થી કરે છે અધ્યયન, જ્યારે આ શિક્ષક કરે છે. દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ યુક્તિ પ્રયુક્તિઓનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. હા ને? વિવિધ યુક્તિ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જ જોઈએ. સ્ટ્રેટેજી બનાવવી જોઈએ તમારે બાળકને કેવી રીતે શીખવાડીશું. આખી ટેકનિક યુઝ કરવી જોઈએ અલગ અલગ, કે કોઈ વિષય વસ્તુ છે તેને હું કેવી નવા ટેકનિકોથી હું શીખવાડું જેથી બાળક સરળતાથી શીખી જાય. આ તમારી એક ટીચર તરીકેની એબિલિટી છે. અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી હતોત્સાહ ન થાય, નિરાશ થઈને નિષ્ક્રિય ન બની જાય માટે સજાગ રહીને નિષ્ક્રિયતા વાતાવરણ સર્જનારી યુક્તિ પ્રવૃત્તિનો ઉપયોગ ટાળવો જોઈએ. હા, કોઈક પ્રકૃતિ એવી થાય કે નિષ્ક્રિયતાનું વાતાવરણ સર્જનારી યુક્તિ પ્રવૃત્તિઓનો ઉપયોગ ટાળવાનો છે. ભાઈ શું કરવાનો છે? ટાળવાનો છે. એને કરવાની નથી. જેના લીધે કોઈ બીજા 4 બાળક પણ એવા હોય કે ભાઈ ડિપ્રેશન કે આ બધું આ થોડુંક એવા કોઈ પ્રવૃત્તિઓ લાવીએ કે જેનાથી એનું મનોબળ નબળું થાય, એવી પ્રવૃત્તિઓ કરાવવાની નથી. 2 પ્રકારના સુધડકો આવે, એક હકારાત્મક અને નકારાત્મક. આપણે આનો જ ઉપયોગ કરવાનો છે. હવે ઉપયોગ કરવો અને આનો ઉપયોગ ટાળવો. બરોબર ને? આનો ઉપયોગ શું કરવાનો છે? ટાળવાનો છે. હા, મોટી ઉંમરના હોય ત્યારે તમે નકારાત્મક મોટિવેશનલ આપણે પિક્ચરોમાં એમાં જોતા હોય, તારાથી તો કઈ નહીં થાય, આમ તેમ, તો પેલો આમાં આવી જાય, ના ના કેમ ના થાય, હું કરી બતાવું. એ નકારાત્મક મોટિવેશનલ છે. બરોબર ને? પરંતુ નાના બાળકને એની સમજણ હજી પડતી નથી હોતી. એટલે શિક્ષકે કોના ઉપયોગો કરવાના? હકારાત્મક વર્ણનના ઉપયોગો કરવાના, સુધડકોના ઉપયોગો કરવાના. એમાં શાબ્દિક સુધડકો અને અશાબ્દિક. એવી જ રીતે અહીંયા પણ નકારાત્મક પણ શાબ્દિક હોય, અશાબ્દિક હોય. તમે આમ કરી મોઢું હલાવો, આવી રીતે, તો તમે સામેવાળા વ્યક્તિને તમે સમજાવો છો કે ભાઈ મને આ વસ્તુ નથી ગમી, એવું ખ્યાલ આવી જાય બાળકને પણ કે શિક્ષકને આ વસ્તુ આપણે જવાબ આપ્યો ના ગમે, શિક્ષક તો મારા જવાબને કોઈ વેલ્યુએશન નથી આપી, એવું એને થાય. એવું ન થાય એનું ખાસ કાળજી રાખવી જરૂરી છે. સુદઢીકરણ કૌશલ્યનું સ્વરૂપ. હકારાત્મક સુદઢકો. તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનારી યુક્તિ પ્રયુક્તિને આપણે હકારાત્મક સુદઢકો તરીકે ઓળખીશું. હકારાત્મક કોના કહેવાય? જેને પ્રોત્સાહન આપતા હોય બાળકોને. હવે ને એવી યુક્તિ પ્રયુક્તિ વાપરીએ એના શું કહેવાય? સારા સુદઢકો, એટલે કે હકારાત્મક સુદઢકો. આ સુદઢકો શાબ્દિક અને અશાબ્દિક પણ હોઈ શકે છે. જ્યારે વિદ્યાર્થી તેના વર્તન કે વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે શબ્દો કે શબ્દ સમૂહ અને શાબ્દિક વિધાનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને હકારાત્મક શાબ્દિક સુદઢકો તરીકે ઓળખવામાં આવે છે. એને શબ્દો દ્વારા જ બાળકને શું કરવામાં આવે છે? એના ગુણગાન ગાવામાં આવે છે, તેના જવાબને વખાણવામાં આવે છે. તેને આપણે હકારાત્મક સુદઢકો કહીશું. કેવા કેવા? તો અહીંયા લખ્યું છે, હા, ખૂબ સરસ, સુંદર, શાબાશ, ધન્યવાદ, સાચું, બરાબર. બરોબર? અહીંયા ખ નથી, અહીંયા બ આવશે. બરાબર, શ્રેષ્ઠ, ઉત્તમ, બહુ સરસ, તદ્દન સાચું, સારો પ્રયાસ, તમને આવડે છે ભાઈ, ખૂબ સરસ, આવું કહો. એ બધા તમારા શું થઈ જાય? શાંતિથી બોલો. બરાબર? તમારા ઉત્તર પ્રશંસા પાત્ર છે, આ બધા તમે બોલો. એટલે એ તમારા બાળકને સકારાત્મક સુદઢકોમાં ગણવામાં આવે છે. અહીંયા હા આવશે, હા હા બોલો. બરોબર ને? ના નહીં પાડવાની, ડહા નહીં, હા હા બોલો બોલો, એવી વાત છે. એટલે કે બાળકને એમ થાય કે મને બોલવા માટે મોકો મળ્યો છે. આપણે અનુભવ્યું છે કે વર્ગ શિક્ષણની પ્રક્રિયા દરમિયાન જ્યારે વિદ્યાર્થી કંઈક ઉત્તર આપે, કોઈક પ્રકારનું વર્તન કરે ત્યારે શિક્ષક કંઈ બોલે નહીં, પરંતુ અનેક પ્રકારના વર્તન દર્શાવે જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત
થાય. આમ કહીએ ને, આમ કરીને તાળી પાડે ને એ અશાબ્દિકમાં આવે. પરંતુ અમુક વખત એવું પણ થાય, તાળી બી પાડે કોઈ બાળક માટે અને જોડે જોડે વખાણ પણ ખરા. બહુ સરસ બેટા, ખૂબ સરસ, બધા તાળીઓ પાડો, બધા જોડે તાળીઓ પાડો અમુક વખત. ત્યારે એવા બાળકને ખૂબ બહુ સારો હકારાત્મક સુધરક એના માટે આપણે સાબિત કર્યું અને બહુ ઉત્સાહિત કરી દીધો, જેથી બીજા બાળકો પણ એ જ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરશે, તમારા તરફ એકાગ્ર રહેશે. હવે ભાષાનો ઉપયોગ વિના શિક્ષકની કરેલી પ્રક્રિયા, વર્તન અને અંગના હાવભાવ કે શરીરના હલનચલનની પ્રક્રિયા પણ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી શકે છે, જેને આપણે અશાબ્દિક સુધડકો કહીએ છીએ. આ ક્રિયામાં ભાષાનો ઉપયોગ થતો નથી, તેથી તેને હકારાત્મક અશાબ્દિક સુધડકો કહે છે. એટલે કે આ ક્રિયાઓ જે થતી, હલનચલન કરે, આમ કરીને શાબાશી આપે, એ બધામાં શબ્દો નથી વપરાતા, પરંતુ બાળકો જોઈ રહ્યા હોય છે કે શિક્ષક શું કરે છે. બાળક એક પળ શિક્ષક તરફ એની નજરો ટંકાયેલી જ હોય છે. માટે શિક્ષકનું વર્તન એ બાળકના મગજ ઉપર એક અલગ છાપ ઊભી કરતું હોય છે. વિદ્યાર્થીની સામે જોવું, શું કીધું? વિદ્યાર્થીની સામે જુઓ, બધાની સામે, અને એવી રીતે કે હસતા જુઓ, એની સામે થોડોક સ્માઇલ સાથે, બરોબર. હકારમાં સ્મિત કરવું, આમ ડોકું હલાવવું, જ્યારે વિદ્યાર્થી જવાબ આપે ત્યારે માથું હલાવી સાચા જવાબની પ્રતીતિ કરાવી. હા કે ભાઈ તારો જવાબ સાચો છે એમ કરીને એમ ખ્યાલ આવી જાય, વેરી ગુડ. તો એને એમ થાય કે બીજી વાર હું જવાબ આપું. વિદ્યાર્થી લાંબો સમય જવાબ આપતો હોય ત્યારે વચ્ચે માથું હલાવી વિદ્યાર્થીના જવાબમાં સાચી દિશામાં આપી રહ્યો છે તેની ખાતરી કરાવી. કોઈક લાંબો પ્રશ્નનો તમે જવાબ પૂછો છે તો તમે વચ્ચે વચ્ચે ડોકું હલાવતા રહો, બરોબર. આમ એને ખ્યાલ આવશે કે મારો જવાબ સાચો છે, તે આગળ વધતો રહે, બરોબર ને. કોઈ આપણે જોતા હોય તો આપણી પત્ની અથવા તો બીજી કોઈ લેડીઝો વાત કરતી, હા 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 કરતી હોય છે ને ભાઈ. બસ એવી જ રીતે બાળકને પણ એની વાતને સમર્થન આપવા માટે તમારે ડોકું હલાવતું રહેવું જોઈએ, માથું હલાવતું રહેવું જોઈએ. વિદ્યાર્થીની નજીક જવું જોઈએ, શાબાશી આપવી જોઈએ, ખભેથી ધીમેથી હાથ મૂકવો જોઈએ, પીઠ થાવડવી જોઈએ. વિદ્યાર્થીના જવાબમાં અક્ષર હશે કાપા પર લખો. ભાઈ નજીક જઈએ ને ગભરાઈ જાય એવી રીતે નથી ગભરાવાનું, હો. નજીક જઈને ખભે શાબાશી આપવાની છે ભાઈ. નકારાત્મક સુદર્શકો, તો નકારાત્મક સુદર્શકોને વિશે આપણા પેપરમાં પણ બહુ થોડુંક જ લખવાનું છે, બહુ લાંબુ લખવાનું નથી. પરંતુ અનિચ્છનીય વર્તન તમારા જોડે તમારા શિક્ષકે કદાચ ક્યારેક કર્યું હોય, પરંતુ તેવું તમે જ્યારે શિક્ષક બનો ત્યારે વિદ્યાર્થીઓ સાથે કરવાનું નથી. તમામ વિદ્યાર્થીઓને વેલ્યુ આપણે જાણવાની છે. દરેક વિદ્યાર્થી પોતે એક વ્યક્તિ તરીકે નિખરવાનો છે. તેના આત્મવિશ્વાસને જરાય પણ ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખવાનું હોય છે આપણે. માટે આપણે નકારાત્મક સુદર્શકોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વિદ્યાર્થીને હતોત્સાહી કરનારી યુક્તિ પ્રયુક્તિઓનો આપણે નકારાત્મક સુદર્શકો તરીકે ઓળખીશું. શાબ્દિક અને અશાબ્દિક એ પણ હોય. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને તેના વર્તન કે વ્યવહારને હતોત્સાહ કરે તેવા શબ્દ સમૂહ બોલે, ત્યારે ભાષાઓ વાપરે, ત્યારે આપણે એને નકારાત્મક શાબ્દિક સુદર્શકો જણાવીશું. એને નકારાત્મક શાબ્દિક સુદર્શકોનો ઉપયોગ કરવામાં ભાષા વપરાય છે, બરોબર ને. આપણે બોલીને એને રજૂ કરી શકીએ છીએ ગુસ્સાના ભાવ સાથે. ભૈયા, વિદ્યાર્થીને મૂર્ખ, ગધેડો, બેવકૂફ, નાલાયક, ઠોઠ વગેરે કહેવું, આ જવાબ આપવાની રીત છે. આ જવાબ આપવાની રીત છે. બોલતા તો આવડતું નહીં. આવા વિધાનો દ્વારા વિદ્યાર્થીની ટીકા કરવી, તેને કટાક્ષ કરવો, તેને વર્ગમાં ઉતારી પાડવો અને તેની માનહાનિ કરવી. અત્યારે ભાઈ નાના બાળકોને પણ પોતાનું સ્વમાન વાલું થઈ ગયું છે, બરોબર ને. એટલે દરેક બાળકને પોતાના સ્વમાનની કિંમત અત્યારે સમજાય છે. તમે એને ધુતકારો અને આવી રીતે આવા શબ્દોનો ઉપયોગ કરો જે ખરેખર બાળકના મનોબળને તોડતા હોય છે. એટલે એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
નકારાત્મક સુદર્શકોમાં ભાષાનો ઉપયોગ કરતા નથી, પરંતુ આંગિક હાવભાવથી શરીરના હલનચલનથી ક્રિયા કરીએ છીએ તેને નકારાત્મક અથવા અશાબ્દિક સુદર્શકો પણ કહેવાય છે. આપણે કીધું ને, આમ કરી આમ જોરથી હાથ કરે, બેજા આવડતું નથી, આમ કરીએ તો એ જે સુદર્શકો છે એ અશાબ્દિક છે, પરંતુ સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય છે કે આ વસ્તુ મારા વિરુદ્ધમાં કરી છે, મારા જવાબ નથી ગમે વિદ્યાર્થીને, ત્યારે શિક્ષકે આવી રીતે વર્તન કર્યું છે. આંખો કાઢવી, ભવા ચડાવવા, મોઢું ભારે ખમ કરવું, ગુસ્સા સાથે વિદ્યાર્થી સામે જોવું, ગુસ્સાના વર્ગમાં આમ તેમ ફરવું, હાથથી ઝાટકો મારી બેસવાનો ઈશારો કરવો, આપણે વાત કરીએ ને ડસ્ટર પછાડવું, ઘોરક્યા કરવા, ઘણું બધું, તો એ વસ્તુ નહીં કરવાની ભાઈ. એવી વસ્તુ કરવાની નથી. તો આપણે નકારાત્મક સુદર્શકોનો 2 પ્રકારે વિશેષ સમજ મેળવી. આ પ્રકારના સુદર્શકનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થી હતોત્સાહ કે નિરાશ બને, નિષ્ક્રિય બને, બેધ્યાન બને, પરિણામે શિક્ષણની પ્રક્રિયા જોખમાય. તેથી આવા સુદર્શકોનો ઉપયોગ ટાળવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે શિક્ષક તરીકે બાળકના મનોબળને સર્વાંગી વિકાસ માટે આપણે પ્રક્રિયા કરવાની છે. બાળકના ગુણો ખીલવવાના છે. બાળકના ગુણો ખીલવવા માટે તેને એક વાતાવરણ પૂરું પાડવાનું છે. હવે જો તમે આ નકારાત્મક સુદર્શકોનો ઉપયોગ કરીએ તો બાળકના એક આત્મવિશ્વાસમાં કમી સર્જાય છે. તેને બોલવા માટે પણ ડર લાગતો હોય છે. એ પણ ન સર્જાવો જોઈએ. તમારા જ્યારે એને પ્રશ્ન પૂછવો હોય તો એ પછી બીજી વખતે પૂછી શકતો નથી. જ્યારે આવી બધી ક્રિયાઓ ન થાય એના માટે તમારે નકારાત્મક સુદર્શકોનો ઉપયોગ નિવારવો જોઈએ. હકારાત્મક સુદર્શકોથી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એક પ્રેમાલાપ સર્જાય છે, જેના દ્વારા વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું એક નવું બોન્ડિંગ રચાય છે. વિદ્યાર્થી શિક્ષકને પોતાનો માને છે અને પ્રશ્ન જ્યારે તેને સર્જાય તે તરત પૂછી શકે છે, જેથી તેના મનોભાવમાં ઉદ્ભવેલી કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ અડચણ એ સરળતાથી શિક્ષક સાથે શેર કરી શકે છે અને તેનો ઉકેલ લાવી શકે છે. એટલે આપણે વાતાવરણમાં શિક્ષક તરીકે એવું વાતાવરણ પૂરું પાડવાનું છે વિદ્યાર્થીઓને કે જેના લીધે તે એક મોટિવેટ થાય, ભણવા એટલે કે નવી વસ્તુ શીખવા જાગૃત થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો અહીંયા જોઈએ તો બુકબર્ડ એકેડેમીનો ઓલ ઇન વન કોર્સની વાત કરી છે, જેમાં માસ્ટર મૂક ટેસ્ટ પેકેજ પણ લાવેલું છે. એ રહ્યું 5000 પ્રશ્નો. કેટલા? 5000 પ્રશ્નો, 500 કરતાં વધુ મૂક ટેસ્ટ તમારા માટે ફક્ત એકદમ નજીવા દરે અહીંયા ઓનલાઈન તમને બુકબર્ડના એપ્લિકેશનમાં મળી જશે. એ સાથે ઓલ ઇન વનની એનસીઆરટી, જીસીઆરટીની 6 થી 12ની બુકો, જેમાં ઇતિહાસ, પર્યાવરણ અને અર્થશાસ્ત્રનો પોર્શન આખો કવર થઈ જાય છે. ટેટ 1 વાળા વિદ્યાર્થીઓ માટે આ અને ટેટ 2 વાળા વિદ્યાર્થીઓ માટે આ બુક ઘણી ઉપયોગી થવાની છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો જોડે ન હોય તે આ બુક, આ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ લઈ લે. 299 પુસ્તક પણ મળી રહેશે. હવે એક આના પછીનું કૌશલ્ય છે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. શું કહેવાય, એનો અર્થ શું છે? તો કે શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી તેને ટકાવી રાખવા માટે શિક્ષકને વર્તન તરણમાં સમજપૂર્વક ફેરફાર કરવાનો કૌશલ. બરોબર.
વર્તન અને વ્યવહારમાં સમજપૂર્વક ફેરફાર કરવાનું કૌશલ્ય, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. કોઈ શિક્ષક છે, બરાબર ને, કોઈ વસ્તુ શીખવી રહ્યો છે ત્યારે તે ઘણી બધી અલગ અલગ પદ્ધતિએ ઉત્તેજના લાવી શકે છે. ભણાવવામાં કોઈ એક પ્રક્રિયા સતત ચાલતી રહી છે, તેની અંદર એ કથન ચર્ચા હોય તો એક અવાજ થોડો મોટો કરે, પાછો ધીમો કરે, કેમ છો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે. એટલે બધા જ વિદ્યાર્થીઓ ત્યાં ધ્યાન જતું રહે. એમ જોયું ને તમે કે તમારું ધ્યાન તરત અહીં આવી જાય. બસ એવી જ રીતે જરા પણ આરો અવરો કરવો જોઈએ. એ સાથે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તો કોઈ પ્રવૃત્તિઓ દ્વારા એમાં રસ પૂરવો જોઈએ, બાળકને શીખવા માટે પ્રેરવા જોઈએ. એને જ ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય કહે છે. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનું મહત્વ શું છે? તો કે ભાઈ આપણે અત્યાર સુધી 4 કૌશલ્યો જોયા. આ 5મું કૌશલ્ય છે. આ 5માંથી તમે કોઈ પણ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે 2 અથવા 3 તમારા સમયના અનુસંધાનમાં, તમારી ઝડપના અનુસંધાનમાં તમે લખી શકો છો. કેટલા માર્કનો ક્વેશ્ચન છે એના ઉપર પણ આ આધાર છે. આ વખતે ગઈ પરીક્ષામાં 8 માર્કનો ક્વેશ્ચન હતો, માટે 2 પ્રોપર અધ્યાપન કૌશલ્ય વિસ્તૃત લખવા જરૂરી હતા. શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. વર્ગનું વાતાવરણ જીવંત, રસભર્યું અને ઉષ્માપૂર્ણ બને છે. વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતામાં વધારો થાય છે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં રસ પડે છે. શીખેલું લાંબો સમય યાદ રહે છે. શીખવામાં ઝડપ આવે છે. શિક્ષકના પ્રત્યાયનમાં અસરકારકતા આવે છે અને વિદ્યાર્થીઓ વધુ સક્રિય બને છે. મેન અલ્ટિમેટ ગોલ શું છે? કોઈ બી કૌશલ્યો તમે વાપરો છો બધા, એમાં બાળકને આપણે કેન્દ્રમાં રાખીને એને શીખવાડવાનું છે. અને એ અધ્યાપન પ્રક્રિયામાં સંપૂર્ણપણે એક રસ લેતો થઈ જાય. એ તમારા શિક્ષક તરીકે તમને ઉત્કૃષ્ટ શિક્ષક બનાવવામાં તમારા કૌશલ્યો નિખરીને આવે છે. તે સાબિત કરે છે કે તમે સ્કિલ બેઝ ટીચર છો. વિદ્યાર્થી કોઈ પણ ઉત્તેજકને એક જ સ્થિતિમાં લાંબો સમય સુધી જોતો રહે તો તેને ધ્યાનભંગ થાય છે. અધ્યાપક સાથે આવું જ બને છે. અધ્યાપક અધ્યાપન દરમિયાન વધુ સમય સુધી એક જ સ્થિતિમાં, એક જ જગ્યાએ, એક જ રીતે ઊભા રહે તો થોડા વિદ્યાર્થીઓ તેના પર ધ્યાન આપવાને બદલે અહીં તહીં જોવા લાગશે. બરાબર, અહીં તહીં જોવા લાગશે અથવા અંદર વાતચીત કરવા લાગશે. તો અધ્યાપકે હલનચલન કરે, તે જરૂરિયાત પૂરતી જગ્યા બદલે અને હાથ પગ હલાવે તો વિદ્યાર્થીઓ તેમનું ધ્યાન રહેશે. આપણે તમે જુઓ જ છો કે હું પણ ભણાવતા તમારા જોડે હલતો હોઉં છું, હાથ મારા હલતા હોય છે, તમારી સામે ઈશારો કરતો હોઉં છું. એના દ્વારા શું થાય કે બાળક, જે વિદ્યાર્થી અથવા તો તમે પણ છો, તમે મારી સામે ધ્યાન આપી શકશો. લાંબો સમય સુધી આપણે ચર્ચા કરતા હોય ત્યારે તમે જોડાયેલા રહી શકો છો. ઉત્તેજકો કેવા છે? તો કે હલનચલન, વાણીમાં આરો અવરો, વર્ગ વ્યવહારમાં પરિવર્તન, શાબ્દિક અશાબ્દિક પરિવર્તન, હાવભાવ, કેન્દ્રીયકરણ અને વિરામ. હલનચલન એટલે શું? આપણે વાત કરી કે ભાઈ કોઈ વસ્તુ હું શીખવું છું તો જોડે હલતો ચલતો જઉં છું, જેના લીધે શિક્ષક એક ધ્યાન આપી શકે છે. શિક્ષક ઉપર વિદ્યાર્થીઓ ધ્યાન આપી શકે છે. એ સાથે હાવભાવ, આમ મારા મોઢા ઉપરના એક્સપ્રેશન પણ તમને થોડા કેન્દ્રિત કરે. બરાબર ને? આમ તમે એકદમ હાસ્ય સાથે ભણાયેલું જે વિષય વસ્તુ છે તે બાળકોને બહુ ગમતું હોય છે. વાણીમાં આરો અવરો, આપણે હમણાં વાત કરી કે કેમ છો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે અવાજને થોડો ઊંચો નીચો કરો. ભણાવતા કોઈ વિદ્યાર્થીનું ધ્યાન બીજે ભટક્યું છે તો તમે કોઈ ટોપિક ચાલી રહ્યો છે તો તેની વચ્ચે તમે થોડાક જોરથી બોલો કે આપણે આજના રાજ્યમાં, એવી રીતે કંઈક કોઈ શબ્દને તમે જોરથી બોલો ત્યારે શું થાય? બધા જ વિદ્યાર્થીઓને એ જે ધ્યાન નથી ને એ વિદ્યાર્થીઓ પણ તમારા તરફ ખેંચાઈ જાય. એને જ કહેવાય વાણીનો આરો અવરો. કેન્દ્રીયકરણ એટલે કે ભાઈ તમે જ્યારે કોઈ વસ્તુને ચાલતા ભણાવતા એક વસ્તુમાં જ્યારે બોલો છો ત્યારે તમે આરો અવરો તો કરો જ છો, પરંતુ બાળકોનું ધ્યાન તમારા તરફ કેન્દ્રિત થાય છે. તો તમે એવા અધ્યયન કૌશલ્ય કથન સાથે વિકસાવો કે જેથી તમે બાળકોને તમારા તરફ શું કરી શકો? કેન્દ્રિત કરી શકો.
વર્ગ વ્યવહારમાં પરિવર્તન, વિરામ. ઘણી વખત એવું હોય કે શિક્ષક બોલતા બોલતા અટકી જાય, ઊભો રહી જાય. આવું 5 થી 10 સેકન્ડ માટે અટકી જાય ત્યારે બધા વિદ્યાર્થીઓ એકદમ સોપો પડી જાય. કથન ચર્ચા જ્યારે ચાલતી હોય ને ત્યારે શિક્ષક જો આવી રીતે વચ્ચે 5-7 સેકન્ડ બંધ થઈ જાય તો બધા વિદ્યાર્થીઓનું ધ્યાન એના તરફ ખેંચાઈ આવે. શાબ્દિક અને અશાબ્દિક પરિવર્તન, આ બધા કૌશલ્યો દ્વારા તમે તમારા ટીચિંગના અનુભવને વિદ્યાર્થીઓ સાથે તમે જોડી શકો છો અને આ બધા કૌશલ્યોમાં તમારે પારંગત થવું અતિ જરૂરી છે. આ હલનચલનની વાત કરીએ આપણે. વાણીમાં આરોહ અવરોહ, એમાં પણ એ જ છે. કેન્દ્રીયકરણ, શાબ્દિક રીતે ભાઈ તમે બોલી શકો. ધ્યાનથી સાંભળો વિદ્યાર્થી મિત્રો. આ બાજુ જુઓ, અહીં જુઓ, ધ્યાન રાખો, બરાબર ધ્યાનથી સાંભળજો. આ ખૂબ અગત્યનું છે. હવે શું થાય છે તે જુઓ. આવા બધા જે વસ્તુ છે જેના દ્વારા તમે બાળકને શું કરી શકો છો, ઉત્તેજના પરિવર્તન તમારું કૌશલ્ય છે. તમે બાળકના ઉત્તેજન ભણવાની પ્રવૃત્તિમાં વધારી શકો છો. અશાબ્દિક રીતે પણ છે. કાપા પર તમે લખો ત્યારે બાળકો તમારા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આકૃતિ દોરો, ચિત્ર, ચાર્ટ, ગ્રાફ, એની માહિતી આપો, પોઇન્ટર વડે દર્શાવો. ત્યારે કાપા પરનું લખાણ આંગળી કે દર્શક લાકડી વડે પણ દર્શાવીને રંગીન ચોકનો ઉપયોગ કરીને આપણે વાત કરીએ હમણાં એમ, બરાબર ને. તો એક સાથે ઘણા બધા કૌશલ્યો એક સાથે તમારો ઉપયોગ કરવાના થતા હોય છે. એવું નથી કે ભાઈ દરેક કૌશલ્ય અલગ અલગ. તમે જ્યારે શીખો છો માઇક્રો ટીચિંગમાં ત્યારે અલગ અલગ કૌશલ્યો ઉપર તમે શીખી રહ્યા છો, પરંતુ ઉપયોગ તો તમારે બધા જ કૌશલ્યનો સંકલિત કરીને જ કરવાનો હોય છે. શાબ્દિક અને અશાબ્દિક સંયુક્ત રીતે લખતાય જવાનું, બોલતાય જવાનું. કે તમને બતાવું કે ભાઈ આવી રીતે કે ભાઈ લખાણ અને આકૃતિને બતાવીને કહેવું, અહીંયા મેં તમને બતાવ્યું, બસ એવી જ રીતેની વાત છે કે અહીં જુઓ, ધ્યાનથી જુઓ, બોલતાય જવાનું અને બતાવતાય જવાનું જોડે જોડે. એને શાબ્દિક અને અશાબ્દિક સંયુક્ત રીતે આપણે ઉત્તેજન પરિવર્તન લાવ્યા એવું કહેવાય. વર્ગ વ્યવહારમાં પરિવર્તન અને વિરામ. વિરામનો અર્થ છે કે શિક્ષક સ્વયં સતત બોલતા જ રહે અને વિદ્યાર્થીઓને કશું જ ન બોલવાનો કે પૂછવાનો પ્રશ્ન ઊભો ન થવા દે તો વર્ગનું વાતાવરણ કેવું બની જાય, નીરસ બની જાય. એટલે કથન કરતા કરતા ક્યારેક એ શું થઈ જાય, મૌન થઈ જતું હોય છે. આપણે વાત કરીએ એમ લખે છે ને, એકાએક બંધ થઈ જાય અને મૌન બને, એને જ કહેવાય વિરામ. વાર્તા કહેનાર વ્યક્તિ વાર્તા કહેતા કહેતા અચાનક જ બંધ થઈ જાય તો શ્રોતા તરત જ પૂછે પછી શું થયું, પછી શું થયું. તો એક ઉત્તેજના ક્રિએટ કરીને એને જ કહેવાય ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. આ બધા જ પરિવર્તનો, ઉત્તેજના પરિવર્તનના કૌશલ્યો એક સાથે તમે ઉપયોગ કરશો ત્યારે તમે એની અંદર ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણને રસિક બનાવી શકશો. શિક્ષણ પ્રક્રિયાને અત્યાધુનિક અને બાળકોને ગમે તેવું બનાવી શકશો. ચાલો અહીંયા જોઈએ તો બુકબર્ડ સીસી, જે ટૂંક સમયમાં 8 વાગે જ આપણો એક લેક્ચર છે સીસીના રિલેટેડમાં, જોવાનું ચૂકતા નહીં. બુકબર્ડ એકેડેમી સીસી ગ્રુપ A+B પ્રિલિમ પ્લસ મેન્સની નવી પરીક્ષા પદ્ધતિ માટેના વિડીયો રેકોર્ડ કોર્સ અહીંયા લોન્ચ કરેલા છે. એ ઉપરાંત બુકબર્ડે જીપીએસસીની માસ્ટર બેચ માટે પણ અહીંયા 3 મહિના, 6 મહિના અને 12 મહિનાનો કોર્સ અહીંયા લોન્ચ કરેલો છે. તમે એકદમ નજીવા દરે અમારા આ કોર્સને પરચેસ કરી શકો છો. તેના માટે તમે આ અહીંયા સંપર્ક નંબર આપેલો છે એના ઉપર ફોન કરો અને તમે અમારા આ વિશિષ્ટ કોર્સમાં જોડાઈને તમારી સિદ્ધિ સરકારી નોકરી મેળવવાની સ્વપ્નને સાકાર કરી શકો છો. અહીંયા આપણે આપણા આજના સેશનને અહીં પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે મેન્સના પ્રશ્ન સાથે ફરી મળીશું ટૂંક જ સમયમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને
નમસ્કાર. જો મારું સેશન તમને ગમ્યું હોય તો શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, તેમજ મારા વિડીયોને લાઈક આપતા રહેજો, જેથી મને તમારા માટે વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લઈને આવવા માટે હું ઉત્સાહિત થઉં. બરોબર ને? મારા માટે શુદ્ધ અઢકનું કામ તમે કરો એ લાઈક છે. જો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે લાઈક કરતા જાય અને લિંકને શેર કરતા જાય. ચલો, અહીં આ સેશનને આપણે સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.